નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર આપણા જ યુટ્યુબ ચેનલ ધી એસએ એજ્યુકેટરમાં. 12મી એપ્રિલે કે જે આપણી ટાટ એચએસની પ્રિલિમ પરીક્ષા યોજાઈ હતી એની પ્રોવિઝનલ આન્સર કીની આપણે બધા કાગડોળે રાહ જોતા હતા અને આજે એટલે કે 2 મેના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા SEB.org વેબસાઇટ ઉપર પ્રોવિઝનલ આન્સર કી અપલોડ કરી દેવામાં આવી છે અને તમે બધાએ એ આન્સર કી જોઈ લીધી હશે. આજે આપણે આ વિડીયોમાં ટાટ એચએસને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, તમારી તમામ મૂંઝવણના સોલ્યુશન લઈને અને જવાબ લઈને એકદમ સચોટ જવાબ લઈને તમારી સમક્ષ આવી ગયા છે. કયા કયા પ્રશ્નો અને કઈ કઈ મૂંઝવણ છે તમને? પહેલી તો કે આ પ્રોવિઝનલ આન્સર કી છે એમાં કયા કયા પ્રશ્નો ઉપર વાંધા અરજી કરવી અને કઈ રીતે કરવી એનો આપણે સચોટ આન્સર મેળવીશું. ત્યારબાદ ટાટ એચએસની જે પ્રિલિમ પરીક્ષા લેવાઈ, તમને એના માર્ક્સનો આઈડિયા આવી ગયો હશે આન્સર કી જોયા પછી, તો એનું કટ ઓફ કેટલું અટકશે? બધા અલગ અલગ વાત કરે છે, પણ સચોટ કેટલું કટ ઓફ અટકવાનું છે, તમારા કેટલા માર્ક્સ છે, તો તમે મેન્સ માટે એલિજિબલ થશો એની આપણે વાત કરીશું આ વિડીયોમાં. અને ત્યારબાદ આ તો પ્રોવિઝનલ આન્સર કી છે, તમારી ફાઇનલ આન્સર કી ક્યાં સુધીમાં આવશે? ટાટ એચએસ પ્રિલિમની ફાઇનલ આન્સર કી ક્યાં સુધીમાં આવશે એની આપણે વાત કરીશું. અને છેલ્લો પ્રશ્ન અને સૌથી અગત્યનો પ્રશ્ન કે મેન્સ, ટાટ એચએસની મેન્સની એક્ઝામ ક્યારે યોજાવાની છે? તમને બધાને આ મૂંઝવણ છે કે પરીક્ષા ક્યાં સુધી યોજાશે મેન્સની, એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા તમામ મિત્રો જે ટાટ એચએસની તૈયારી કરે છે એમને આ વિડીયો જરૂરથી શેર કરી લેજો. ચાલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે આપણો કે પ્રોવિઝનલ આન્સર કી જે આજે આવી છે તેમાં વાંધા અરજી કઈ રીતે કરવી. ઓકે, તો એના માટે સર્ક્યુલર જાહેર થઈ ગયું છે કે જે પ્રોવિઝનલ આન્સર કી છે તેની વાંધા અરજી એક નવું જ પ્લેટફોર્મ બિલ્ડ કર્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડે, SEB.okli.com. આ ખાસ ધ્યાન રાખજો, SEB.okli.com ઉપર જઈને આપણે વાંધા અરજી કરવાની છે. સમયગાળો શું સૂચ્યો છે? તો સમયગાળો છે 4મી મે થી લઈને આપણે 10મી મે સુધી આપણે વાંધા અરજી કરી શકીએ છીએ. સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે વાંધા અરજી કયા પ્રશ્નો ઉપર કરવી. એના માટે બિલકુલ મૂંઝાવવાની જરૂર નથી. આવતીકાલે અમે આ જ ચેનલમાં, ધ એસએ એજ્યુકેટર ચેનલમાં એક વિડીયો અપલોડ કરવાના છીએ કયા કયા પ્રશ્નો ઉપર તમારે વાંધા અરજી કરવી. ઘણા પ્રશ્નો છે જેમાં 2 આન્સર આવે છે, ઘણામાં ભૂલ પણ છે. તો આવતીકાલે વિથ પ્રૂફ, વિથ ઓથેન્ટિક પ્રૂફ, ઓકે, એની સાથે આપણે કાલે મળીશું ચેનલમાં. આખું ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવું, કયા કયા પ્રૂફ અટેચ કરવા, એના માટેનો વિડીયો આવતીકાલે એક સેપરેટ વિડીયો તમારા માટે આવશે, ચિંતા ના કરતા. જે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે જોઈ લઈએ કે તમે પ્રોવિઝનલ આન્સર કી જોઈ લીધી. પ્રોવિઝનલ આન્સર કી મુજબ તમારા જે માર્ક્સ થતા હશે એના ઉપરથી હવે આપણે અંદાજો લગાવવાનો છે કે કેટલા માર્ક્સ થાય છે તો આપણને મેન્સમાં બેસવા મળશે. તો આપણું ટાટ એચએસની પ્રિલિમ પરીક્ષાનું કટ ઓફ કેટલું રહેશે, કટ ઓફ માર્ક્સ કેટલા રહેશે? ઘણા બધા અલગ અલગ વાતો કરે છે, પણ સચોટ માહિતી જોઈ લઈએ કે જે મિત્રો બિન અનામત કેટેગરીના છે, એટલે કે ઓપન કેટેગરીના છે, તેમના માટે 240% એટલે કે 80 ગુણ. પ્રોવિઝનલ આન્સર કી મુજબ તમારા 80 ગુણ થતા હોય, તમે ઓપન કેટેગરીના છો, તો તમારે ચોક્કસ મેન્સ પરીક્ષા આપવાની રહેશે. તો તમે તૈયારી સ્ટાર્ટ કરી દેશો. જો 1-2 માર્ક્સ ખૂટે છે, 2-3 માર્ક્સ, ચિંતા કરવાની જરૂર નથી. હજુ પણ ફાઇનલ આન્સર કી આવી નથી, થોડા ઘણા ફેરફાર થવાની શક્યતા પૂરી છે. ઓકે, જે મિત્રો અનામત કેટેગરીના છે, એટલે કે EWS વાળા મિત્રો, SC વાળા, ST વાળા અને OBC વાળા, તેમના માટે 35%નો ક્રાઇટેરિયા રહેવાનો છે. એટલે કે 200માંથી 70 ગુણ, 70 કે તેથી વધારે તમારા ગુણ બને છે તો તમને મેન્સ પરીક્ષામાં બેસવાનો મોકો મળવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓપન કેટેગરી વાળા માટે 80નું કટ ઓફ અને જે કેટેગરી વાળા મિત્રો છે એમના માટે 70નું કટ ઓફ અટકશે. હવે જે બીજો પ્રશ્ન છે કે આ તો આવી પ્રોવિઝનલ આન્સર કી, ફાઇનલ આન્સર કી ક્યાં સુધીમાં આવશે? ઓકે, તમે વાંધા અરજી કરશો, એનું નિરાકરણ આવશે અને વાંધા અરજી કર્યા બાદ જે ફાઇનલ આન્સર કી આવશે, સુધારેલી આન્સર કી, અપડેટેડ આન્સર કી, એ ક્યાં સુધીમાં આવશે? તો 18 થી 20 મેની વચ્ચે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, 18 થી 20 મેની વચ્ચે તમને ફાઇનલ આન્સર કી જોવા મળશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજો પ્રશ્ન તમારો છે કે ટાટ એચએસની મેન્સ પરીક્ષા ક્યારે?
આ પ્રશ્ન બધાને મૂંઝવતો હશે કે મેન્સ પરીક્ષા ક્યારે આવશે, અમને તૈયારીનો કેટલો ટાઈમ મળશે, આ પ્રશ્ન બધાના માઇન્ડમાં છે. તો આનો સચોટ આન્સર જોઈ લઈએ. જ્યારે નોટિફિકેશન આવ્યું હતું તો એમાં મેન્શન હતું કે મે મહિનામાં ટેન્ટેટિવ આપણી મેન્સ પરીક્ષા યોજાશે, પરંતુ એક્ઝામ આપણી થોડી પ્રિલિમ પરીક્ષા પાછળ ઠેલવાઈ. એના કારણે હવે મે એન્ડિંગમાં કાં તો જૂન સ્ટાર્ટિંગમાં, જૂનના ફર્સ્ટ કે સેકન્ડ વીકમાં પૂરી શક્યતા છે કે આપણને ટાટ એચએસની મેન્સ પરીક્ષા જોવાશે. ઓકે, ટાટ એચએસની મેન્સ પરીક્ષા માટે ઘણા બધા વિડીયો અમે આ ચેનલમાં લઈને આવવાના છીએ. નિબંધ, પત્રલેખન, ચર્ચાપત્ર બધાના ઓકે ડિટેલ વિડીયો તમને આ ચેનલમાં મળશે.